આપણા સ્થાનિક ધારાસભ્ય અને સાથી ધારાસભ્ય ગુલાબસિંહભાઈ, આદિવાસી સમાજને આવાજને બુલંદ કરનાર એવા મારા સાથી મિત્ર ચૈતરભાઈ, તમામ મંચના આગેવાનો, રાજસ્થાનથી પધારેલા આગેવાનો, તમામ આદિવાસી યુવા મિત્રો, આપણા સૌના માતા બહેનો, ભાઈઓ, વડીલો અને યુવાન મિત્રો, જ્યારે 15 દિવસથી મહીસાગરમાં આંદોલન ચાલતું હોય અને દક્ષિણ ગુજરાતમાં ખબર પડે અને અમે એક આદિવાસી તરીકે તમારી વચ્ચે ના આવીએ એવું કદી ચાલે નહીં. અમે તમારી કે જે પોતાના મનમાં એવું સમજ્યો કે આઈએસ પાસ થઈ ગયા અને કલેક્ટર બની ગયા અને કલેક્ટર બનીને આદિવાસી સમાજને એવું કહેતા હોય કે એટ્રોસિટીની 90% ફરિયાદ ખોટી હોય તો અમે આજે એમને પૂછવા ગયા